હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશનમાં. તો આજે આપણે ધોરણ 7માં ગુજરાત બોર્ડમાં સેમિસ્ટર 1માં યુનિટ 2 જોઈશું. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. તો આપણે શરૂઆત કરીએ યુનિટ 2. હાઉ મેની ડીડ યુ? હાઉ મેની કેટલા, ડીડ યુ એટલે કે તમે હતા, તમે કેટલા હતા. આપણે જોઈએ એક્ટિવિટી ફર્સ્ટ એ. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો. ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો તમે ચિત્ર જોવો છો. ચિત્ર છે હેપી બર્થડેનું, કે જેમાં એકનો બર્થડે છે અને બીજા બધા તેને ગિફ્ટ આપે છે. કેક પડેલી છે, ટેબલ પર ગિફ્ટ છે, તો એ બધું ચિત્રમાં આપેલું છે. તો આમાં તમને તમારા શિક્ષક અમુક વાક્યો કહેશે અને એ વાક્ય જો ટ્રુ હોય તો તમારે ટી લખવાનો અને જો ફોલ્સ હોય તો એફ લખવાનો. આપણે એક્ઝામ્પલ તરીકે 2-3 વાક્યો જોઈશું. જેમ કે પહેલું વાક્ય છે, કેક ટેબલ પર છે, તો ટ્રુ આવશે, મતલબ ટી લખવાનું. બીજું વાક્ય જોઈશું, કેક પિંક કલરની છે, તો ટ્રુ આવશે, તો આપણે ટી લખશું. ચિત્રમાં 3 છોકરીઓ છે, તો ચિત્રમાં એક જ છોકરી છે, મતલબ વાક્ય ખોટું છે, તો આપણે ફોલ્સ લખશું. ચિત્રમાં એક છોકરો બર્થડે બોયને ગિફ્ટ આપી રહ્યો છે, તો વાક્ય સાચું છે, તો આપણે ટ્રુ લખશું. શિક્ષક મિત્રો, અહીં બોલવા માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે, તો મતલબ જે કંઈ પણ વાક્ય છે તે નીચે હેલ્પલાઇનમાં આપેલા છે. પછી છે એક્ટિવિટી ફર્સ્ટ બી. રીડ ધ પેસેજ. પેસેજ એટલે કે ફકરો, ફકરાને વાંચો. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ. અ બોય એક છોકરો, વોઝ સિટિંગ બેસી રહ્યો હતો, એટ હિઝ ટેબલ તેના ટેબલ પર, નિયર એટલે કે નજીક, ધ વિન્ડો એક છોકરો તેના ટેબલ પર બારીની નજીક બેસી રહ્યો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હી વોઝ ડુઈંગ તે કરી રહ્યો હતો, હિઝ હોમવર્ક તેનું હોમવર્ક. હિઝ મધર આસ્ક તેની મમ્મીએ પૂછ્યું હતું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે તારું બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો લીધો? ધ બોય સેડ છોકરાએ કીધું. નો ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. મધર કોલ્ડ, કોલ્ડ એટલે કે બોલાવ્યો, હિમ એટલે કે તેને, એન્ડ અને સર્વડ એટલે કે પીરસ્યું, હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તેનો સવારનો નાસ્તો. મધરે તેને બોલાવ્યો અને તેને તેનો સવારનો નાસ્તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. અબાઉટ ટુ સ્ટાર્ટ મીન્સ કે શરૂ જ કરવા જઈ રહ્યો હતો, હિઝ બ્રેકફાસ્ટ તેનો નાસ્તો. ધેન અ બેગર કેમ. ત્યારે જ અ બેગર એટલે કે એક ભિખારી, કેમ એટલે કે આવ્યો, ટુ ધ ડોર દરવાજા પર. હી સેડ તેને કીધું. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. પ્લીઝ મહેરબાની કરીને, ગીવ એટલે કે આપો, મી એટલે કે મને, સમથિંગ એટલે કે કંઈક, ટુ ઇટ એટલે કે જમવા માટે. મહેરબાની કરીને મને કંઈક જમવા માટે આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર. ધ બોય છોકરાએ લુક્ડ એટલે કે જોયું, એટ ધ બેગર એટલે કે ભિખારી તરફ. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી લુક્ડ તે દેખાતો હતો, રિયલી એટલે કે ખૂબ જ, વેરી પુઅર તે ખરેખર ખૂબ જ ગરીબ, અને હંગ્રી એટલે કે ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હી ગેવ તેને આપ્યું, હિઝ બ્રેકફાસ્ટ તેનો નાસ્તો, ટુ ધ બેગર એટલે કે ભિખારીને. ધ બેગર વોઝ વેરી હેપી અને ભિખારી ખૂબ જ ખુશ હતો. ધીસ બોય વોઝ લેટર. લેટર એટલે કે પછી, નોન એટલે કે જાણીતો થયો, એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આ છોકરો પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો આ એક્ટિવિટીમાંથી જે આપણે ટ્રુ એન્ડ ફોલ્સ પૂછેલા છે તે આપણે લેખિતમાં જવાબ સહિત જોઈશું. ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ માર્ક ફોર રાઇટ એન્ડ પુટ માર્ક ફોર રોંગ સેન્ટેન્સીસ. તો પહેલું છે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મીએ પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો.
તો ફોલ્સ. બીજું, ધ બોય વોઝ સ્ટડીંગ, છોકરો ભણી રહ્યો હતો. સાચું, તો ટ્રુ. ત્રીજું, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, નેતાજીએ પોતાનું બ્રેકફાસ્ટ ભિખારીને આપ્યું. તો એમાં આવશે ટ્રુ. ચોથું, ધ બોય ડીડન્ટ ઈટ એનીથિંગ, છોકરાએ કંઈ પણ ખાધું નહીં, તો આવશે ટ્રુ. પાંચમું, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની, ભિખારીએ થોડાક પૈસાની માંગ કરી, તો ફોલ્સ. એક્ટિવિટી 2, સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે, તમારા શિક્ષક બોલે પછી તમારે આ શબ્દ સમૂહ બોલવાના છે. તો આપણે બોલશું 8 1 blow. તમારે વિડીયો જોતા જોતા હું જેમ બોલું તે પછી તમારે રિપીટ કરવાનું છે. ઇન અવર કિંગડમ, a rich reward, behind a tree. પછી છે બી, listen to the following words and repeat them loudly. તમારે નીચેના શબ્દો સાંભળવાના છે અને તેને મોટેથી રિપીટ કરવાના છે. તો સાથે સાથે અથવા તો પછી રિપીટ કરતા જજો. બીટ બીટ, sit sit, did did, hid hid, let let, get get, met met, fed fed, met met, did did did, had had, set set. આ બધા શબ્દો જે આપણે બોલ્યા તેનો ઉચ્ચાર સેમ છે, પરંતુ બધા જ શબ્દોના સ્પેલિંગ અને અર્થ બંને અલગ અલગ વસ્તુ છે. પછી આપણે જોઈશું એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય. 7 8 1 blow. એક્ટિવિટીનું નામ છે 7 7 8 1 blow, એક જ વારમાં 7. મીન્સ કે અહીંયા એક એવી કહાની છે કે ગોપાલ નામનો વ્યક્તિ હોય, ગોપાલ નામનો એક છોકરો હોય જે એક જ સાથે 7 માખીને મારી નાખે છે અને તે એક બેલ્ટ બનાવે છે જેમાં લખેલું હોય 7 8 1 blow. તો રાજાને એમ થાય છે કે આ છોકરો ખૂબ જ શક્તિશાળી છે, તો તે તેને રાક્ષસને મારવાની જિમ્મેદારી આપે છે. પરંતુ રાજાને ખબર નથી હોતી કે તેને તો ફ્લાઇઝને મારેલી છે 7ને એક સાથે અને તેને આ બેલ્ટ બનાવેલો છે. તો પછી છોકરો કેવી રીતના ટ્રિક્સ અપનાવીને તે રાક્ષસને મારે છે, તે ક્રુઅલ જાયન્ટને, તેની આ સ્ટોરી છે. તો આપણે જોતા જઈશું. વન્સ અપોન અ ટાઈમ, એક વખતનો સમય. ધેર વોઝ અ યંગ બોય, કે ત્યાં એક યંગ બોય એટલે કે યુવાન છોકરો હતો, નેમ્ડ ગોપાલ. એક વખતનો સમય છે, ત્યાં એક યુવાન છોકરો હતો કે જેનું નામ ગોપાલ હતું. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. હી લાઇક્ડ, તેને પસંદ હતી જલેબી. વેરી મચ એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં. તેને ખૂબ જ વધારે પ્રમાણમાં જલેબી પસંદ હતી. વન ડે, એક દિવસ. હી બોટ, તેને ખરીદી સમ ફ્રેશ જલેબીઝ, કેટલીક તાજી જલેબી. હી પુટ ધેમ ઇન અ ડીશ. હી પુટ, તેને મૂકી જલેબીઝ ઇન અ ડીશ, ડીશની અંદર, અને તેને જલેબી ડીશની અંદર મૂકી. આફ્ટર અ વાઇલ મીન્સ કે થોડા સમય પછી. હી સો, તેને જોયું ફ્લાઇઝ એટલે કે માખીઓ. બઝિંગ એટલે કે ગણગણ કરતી ઓવર ધ જલેબી, જલેબીની ઉપર. થોડા સમય પછી તેને જલેબીની ઉપર માખીઓને ગણગણ કરતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગો અવે એટલે કે દૂર જા, ડર્ટી ફ્લાઇઝ એટલે કે ગંદી માખીઓ. ગંદી માખીઓ દૂર જાઓ. હી શાઉટેડ, તે મોટેથી બૂમ પાડીને બોલ્યો. બટ દે ડીડન્ટ, પરંતુ તે ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 blow. હી કિલ્ડ, તેને મારી નાખી 7 ફ્લાઇઝ, 7 માખીઓને એટ 1 blow, એક જ વારમાં. હી સેડ ટુ હિમસેલ્ફ, અને ખુદને કીધું, વાવ 7 એટ 1 blow, વાવ
7 માખી એક જ સાથે? આઈ એમ વેરી બ્રેવ. બ્રેવ એટલે કે બહાદુર. હું તો ખૂબ જ બહાદુર છું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. ધ કિંગ એટલે કે રાજાએ, હર્ડ એટલે કે સાંભળ્યું, અબાઉટ ગોપાલ એટલે કે ગોપાલના વિશે. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેણે ગોપાલને બોલાવ્યો અને કીધું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું તો એક બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે સાચે એક સાથે 7ને માર્યા છે? રાજાને ખબર નહીં હતી કે તેને તો માખીને એક સાથે મારી છે. ગોપાલ સેડ. ગોપાલે કીધું, યસ યોર મેજેસ્ટી. હા મારા નામદાર. આઈ ડીડ. મેં માર્યા છે. ધ કિંગ સેડ. રાજાએ કીધું, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન આર કિંગડમ. યુ નો, શું તું જાણે છે? ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ. ધેર આર, ત્યાં છે 2 ક્રુઅલ જાયન્ટ્સ, 2 ઘાતકી રાક્ષસો ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં. દે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે કે હેરાન કરે છે, પીપલ એટલે કે લોકોને. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. ધેર ઇઝ, ત્યાં નથી, નો વન એટલે કે કોઈ પણ, ટુ કેચ એટલે કે પકડવા માટે, ઓર કિલ એટલે કે મારવા માટે, ધેમ એટલે કે તેઓને. ગોપાલ આસ્ક્ડ. ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ડીડ એનીવન, શું કોઈએ ટ્રાય એટલે કે કોશિશ કરી છે? ટુ કેચ ધેમ બિફોર, તેઓને પહેલાં પકડવાની. ધ કિંગ રિપ્લાઇડ. રાજાએ જવાબ આપ્યો, યસ મેની પીપલ ટ્રાઇડ બટ દે ફેલ્ડ. હા, ઘણા લોકોએ કોશિશ કરી છે પરંતુ તે નિષ્ફળ ગયા હતા. યુ આર બ્રેવ. તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તે એક જ સાથે 7ને માર્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. તો આ રાક્ષસો તો ફક્ત 2 છે. ઓનલી એટલે કે ફક્ત. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. કિલ ધેમ, તેઓને મારી નાખ, એન્ડ અને આઈ વિલ ગીવ, હું આપીશ, યુ એટલે કે તને, રીચ રિવોર્ડ, એક સારી એવી ભેટ. ગોપાલ ન્યૂ. ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. હી વોઝ નોટ એબલ, તે સક્ષમ નહીં હતો, ટુ કેચ એટલે કે પકડવા માટે, ઓર કિલ એટલે કે મારવા માટે, જાયન્ટ્સ એટલે કે રાક્ષસોને. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા માટે કે મારવા માટે સક્ષમ નથી. બટ પરંતુ ધ કિંગ એન્ડ ધ પીપલ, પરંતુ રાજા અને લોકો, હેડ હાઈ હોપ્સ. હેડ એટલે કે હતી, તેઓને હાઈ હોપ્સ એટલે કે ઊંચી આશાઓ, ફ્રોમ હિમ, તેની પાસેથી. હી થોટ, તેને વિચાર્યું, ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય માટે. ધેન પછી, હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધી જાયન્ટ્સ. હી વેન્ટ આઉટ, તે બહાર ગયો, ઇન સર્ચ ઓફ એટલે કે શોધખોળ માટે, ધ જાયન્ટ્સ એટલે કે રાક્ષસોની. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. વેન્ડર્ડ એટલે કે ફર્યો, હિયર એન્ડ ધેર મીન્સ કે અહીંયા અને ત્યાં. તે અહીંયા અને ત્યાં ફર્યો. હી રોમ્ડ. રોમ્ડ એટલે કે ફર્યો, ઇન ધ માઉન્ટેન્સ, પર્વતોમાં, એન્ડ વેલીઝ એટલે કે ખીણમાં. બટ હી ફેલ્ડ, પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી. હી વોઝ ગોઈંગ, તે જઈ રહ્યો હતો, થ્રુ ધ ફોરેસ્ટ, જંગલમાંથી. થ્રુ એટલે કે માંથી. હી સો ધ જાયન્ટ્સ ધેર. હી એટલે કે તેને, સો ધ જાયન્ટ્સ, રાક્ષસોને જોયા, ધેર એટલે કે ત્યાં. દે વર અંડર અ ટ્રી, અને તેઓ એક વૃક્ષની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે કે ડરી ગયો. ગોપાલ ડરી ગયો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ, તેને ખુદને કીધું, ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. રાક્ષસો તો ખરેખર હ્યુજ એટલે કે વિશાળ છે. દે લુક ક્રુઅલ ટુ, અને તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કે કામ, રિયલી એટલે કે ખરેખર, ને ટફ એટલે કે અઘરું. કામ તો ખરેખર અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓની સાથે લડી શકું નહીં. હી થોટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ મીન્સ કે થોડા સમય માટે. તેને થોડા સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું કોશિશ કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેને ખુદને કીધું. હી થ્રુ, તેને ફેંક્યા, સમ સ્ટોન્સ, થોડાક પથ્થરો, એટ ધ મેન હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. તેને થોડાક પથ્થરો ફેંક્યા અને ખુદને ઝાડની પાછળ, બિહાઇન્ડ એટલે કે પાછળ, છુપાવી દીધો.
વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ અધર. વન જાયન્ટ એક રાક્ષસ ગોટ અપ એટલે કે ઊભો થયો એન્ડ આસ્ક્ડ અને પૂછ્યું ધ અધર એટલે કે બીજાને. એક રાક્ષસ ઊભો થયો અને તેને બીજા રાક્ષસને પૂછ્યું. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? ડીડ યુ શું તે? થ્રો એટલે કે ફેંક્યા છે, સ્ટોન્સ એટલે કે પથ્થરો, એટ મી એટલે કે મારા પર. ધ અધર રિપ્લાઇડ બીજાએ જવાબ આપ્યો નો આઈ ડીડન્ટ ના મેં નહીં. યુ ડીડ ઇટ એ તો તે ફેંક્યા છે. હી શાઉટેડ તે ચિલ્લાયો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી તે શા માટે મારા પર પથ્થરો ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ પહેલા રાક્ષસે જવાબ આપ્યો આઈ ડીડન્ટ ડુ એનીથિંગ મેં કંઈ જ કર્યું નથી. એનીથિંગ એટલે કે કંઈ જ. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી તે મારા પર પથ્થરો ફેંક્યા છે. તે બિગેન ટુ ફાઇટ બિગેન એટલે કે શરૂ કર્યું, ટુ ફાઇટ એટલે કે ઝઘડવાનું. તેઓએ ઝઘડવાનું શરૂ કર્યું. દે ફાઉટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર. દે ફાઉટ તેઓ લડ્યા, ફિયર્સલી એટલે કે ઘાતકી રીતે અને નિડરતાપૂર્વક, એન્ડ કિલ્ડ ઈચ અધર અને એકબીજાને મારી નાખ્યા. તો અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થઈ છે. હવે આ એક્ટિવિટી રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન છે તેનો આપણે લેખિતમાં જવાબ સહિત જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેમજ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. જેમાં પહેલું, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? ગોપાલને શું ખાવાનું પસંદ છે? તો જવાબ આવશે એ જલેબી. બીજું, વિચ ઇન્સેક્ટ્સ વર બઝિંગ ઓવર ધ જલેબીઝ? કયા ઇન્સેક્ટ્સ એટલે કે કયું જીવજંતુ જલેબી પર બઝિંગ કરતું હતું? તો જવાબ આવશે બી ફ્લાઇઝ. ત્રીજું, વુ કિલ્ડ ધ જાયન્ટ્સ? રાક્ષસોને કોને માર્યા? તો જવાબ આવશે ધે કિલ્ડ ઈચ અધર. તેઓએ જ એકબીજાને મારી નાખ્યા લડતા લડતા. ચોથું છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? ગોપાલ બહાદુર હતો કે હોશિયાર? અને તમે એવું કેવી રીતના કહી શકો? ગોપાલ વોઝ ક્લેવર. ગોપાલ ક્લેવર હતો, હોશિયાર હતો. બીકોઝ કારણ કે હી ડીડન્ટ ગો ટુ કિલ જાયન્ટ્સ કારણ કે તે રાક્ષસોને મારવા માટે નહીં ગયો, પરંતુ હી ફાઉન્ડ આઉટ તેને શોધી કાઢ્યો સ્માર્ટ વે એક સ્માર્ટ રસ્તો ટુ કિલ ધેમ તેઓને મારવાનો. તો આ તો આપણો ક્વેશ્ચન 4 નો આન્સર. પછીનો સવાલ છે, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. તો આપણે પહેલું વાક્ય છે, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને જાયન્ટ્સને મારવાનું કીધું. બીજું વાક્ય છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એક જ વારમાં 7 માખીને મારી નાખી. ત્રીજું, ધ જાયન્ટ્સ ડાઇડ. રાક્ષસો મરી ગયા. ચોથું, ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઈચ અધર. રાક્ષસો એકબીજા સાથે ઝઘડ્યા. ને પાંચમું, ગોપાલ ન્યૂ સમ સ્ટોન્સ. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે થોડાક પથ્થરો જાયન્ટ્સ પર ફેંક્યા. તો આપણે જે પહેલું વાક્ય છે તે બીજું આવશે, બીજું વાક્ય છે તે પહેલું આવશે, ત્રીજું વાક્ય છે તે પાંચમું, ચોથું વાક્ય છે તે ચોથું અને પાંચમું વાક્ય છે તે ત્રીજું. એક્ટિવિટી 4, તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. અને એનું જે છે રમત માટેની વિગતો તે તમને હેલ્પલાઇનમાં આપેલી છે. પછી છે એક્ટિવિટી 5, રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સેન્ટેન્સીસ મીન્સ કે જે વાક્યો છે તેને કેરફુલી વાંચો અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યામાં જે ગ્રામર છે ને તે તમારું ભૂતકાળનું ગ્રામર છે, મીન્સ કે સાદો ભૂતકાળ છે. તો અહીંયા તો આપણે સીધા જવાબ દ્વારા જ સમજીશું, પરંતુ તમે જો સાદો ભૂતકાળ મીન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ટોપિક ભણવા માગો છો તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે એ ટોપિક ભણવા માગો છો, તો અમે તે ટોપિક તમને સમજાવવાની કોશિશ જરૂરથી કરશું. તો આપણે બીજાથી જોઈએ. ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા.
તો આપને ખબર છે કે જે સાદો ભૂતકાળ છે તેમાં તમે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે વાક્યની શરૂઆતમાં તમારે ડીડ મૂકવું પડે. તો અહીંયા ખાલી જગ્યા છે તો આપણે ડીડ મૂકશું. ત્રીજું, ગોપાલ ડીડન્ટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. તો વાક્યની શરૂઆતમાં તો ડીડ આવશે. પછી છે ગોપાલ, તો તમે ગોપાલ પણ મૂકી શકો અને ગોપાલ માટેનું સર્વનામ હી પણ મૂકી શકો. તો અહીંયા એટલા માટે મેં મૂકેલું છે ડીડ હી. ચોથું, વાક્યની શરૂઆત તો ડીડથી જ થશે. પછી આપણે કર્તા તરીકે ગોપાલ મૂકશું અને છેલ્લે આપણે ત્રીજું સ્થાન આપશું ક્રિયાને અને તે છે કિલ. તો ડીડ ગોપાલ કિલ. અને પછી આપણે તેને ક્વેશ્ચન ટેગમાં આન્સર મૂકવાનો છે. આ તમારું ક્વેશ્ચન ટેગ ગ્રામર છે. તો જવાબ જે વાક્ય આપેલું છે તે શું છે? તમારું નકારમાં છે તો આપણે જવાબ પણ નકારમાં લખશું. નો હી ડીડન્ટ. પાંચમું જે લાસ્ટ છે તે આપણે જોઈશું. ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. તો આ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં કન્વર્ટ કરવાનું છે. તો નિયમ મુજબ વાક્યની શરૂઆતમાં ડીડ, પછી કર્તા, કિંગ, પછી ક્રિયા, પ્રોમિસ અને પછી જે બચેલું હોય તે. ડીડ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. અને વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ પણ આપણે હકારમાં બનાવશું. યસ હી ડીડ. પછી છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉદાહરણ વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો આપણે પહેલું છે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો ગોપાલની નીચે આપણને ખાલી જગ્યા આપેલી છે, મતલબ વાક્યમાં આપણે કર્તા માટે સવાલ બનાવવાનો છે. તો કર્તા માટે સવાલ બનાવવા માટે આપણે કોણની જરૂર પડે અને કોણ માટે છે વુ. તો જવાબ આવશે વુ. બીજું, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો અહીંયા તમને વુ આપી દીધેલું છે ને પાછળનું વાક્ય પણ છે, પરંતુ કોનું સ્થાન નથી? થ્રુનું. તો આપણે અહીંયા મૂકવું પડશે થ્રુઝ, કારણ કે વુ પછી હંમેશા ક્રિયાપદનું સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું રૂપ જ આવે નિયમ મુજબ. તો થ્રુઝ મૂકશું. બાય મિસ્ટેક આમાં ઈ છે ત્યાં ઓ લખવાનો છે, જે ભૂલથી લખાણો છે. તો જવાબ આવશે થ્રોઝ. THROWS. ગોપાલ કિલ્ડ 7 flies at one blow. એમાં પહેલું છે ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. બ્લેન્ક ડીડ ધ કિંગ સી. રાજાએ શું જોયું? તો શું માટે આવશે વોટ. બીજું છે ગોપાલ લાઇક્ડ જલેબીસ. તો વાક્ય છે વોટ ડીડ ગોપાલ. ગોપાલને શું પસંદ છે? તો વાક્યમાં પસંદ ઘટે છે તો જવાબ આવશે લાઇક. પછી છે ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. જેમાં પહેલું જોઈએ ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો વાક્ય જુઓ બ્લેન્ક ડીડ ધ કિંગ કોલ ગોપાલ. રાજાએ ગોપાલને ક્યારે બોલાવ્યો? તો ક્યારે માટે આવશે વેન. બીજું વાક્ય ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. તો વાક્યમાં એક ક્રિયા ઘટે છે તો ક્રિયા આવશે મીટ, કારણ કે ડીડ પ્લસ V1 ગ્રામરના નિયમ મુજબ. તો મેટનું આપણે કરશું મીટ. પછીનું વાક્ય છે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. તો માઉન્ટેન્સની નીચે ખાલી જગ્યા અંડરલાઇન છે અને માઉન્ટેન્સ એક સ્થળ છે, એટલા માટે વાક્ય બનશે વેરથી. તો ખાલી જગ્યામાં જવાબ આવશે વેર. બીજું ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. તો વાક્યમાં બધું જ છે પરંતુ એક ક્રિયા નથી, તો ક્રિયા ડીડ પ્લસ V1 આવે તો આપણે હિડનું કરશું હાઇડ. પછી છે એક્ટિવિટી 6, જે તમારે જાતે કરવાની છે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે મળીને. જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો. તમારે આ જૂથમાં બેસીને આ વાર્તાના સંવાદ પૂરા કરવાના છે ડાયલોગ, અને વર્ગમાં તમારે આ એક્ટિવિટીને ડ્રામેટિક વેમાં રિપ્રેઝન્ટ કરવાની છે. પછી છે એક્ટિવિટી 7, જે તમારું પ્રોજેક્ટ વર્ક છે. અને નીચેની પણ જે કંઈ પણ એક્ટિવિટી છે તે તમારે જૂથમાં કામ કરવા માટેની છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આવા યુનિટના તમામ એક્ટિવિટીના સોલ્યુશન રિલેટેડ વિડીયોઝ જોવા માગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તેમજ વિડીયોઝ પર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.